નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય કક્ષા. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ફરી એક વખત પત્રકારોને યાદ કર્યું છે. જાહેર મંચ પરથી એવું કહ્યું છે કે હું જ્યારે ડિબેટ કરતો હતો ત્યારે મેં ભાજપના નેતાઓને કહ્યું હતું કે તમે લોકો માટે કંઈક કામ કરી લો, પણ એ લોકો મારું માન્યા નહીં. આવું ઈશુદાન ગઢવી કહી રહ્યા છે. એટલે કે પત્રકારત્વએ કરેલી એક ડિબેટને ઈશુદાન ગઢવી ફરી એક વખત રાજકીય મંચ ઉપર આમ આદમી પાર્ટીના પ્રચાર માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. હવે આ વાતમાં કેટલું તથ્ય છે, કેટલી હકીકત છે, એના માટે આ વિડીયો જોઈએ. મિત્રો, હું પત્રકાર હતો. તમને ખબર હશે, મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો હતો, ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો હતો, સ્ટુડિયોમાંથી પગે પડતો હતો. મેં કીધું, યાર તમે કાંઈક કરી લ્યો, પ્રજા માટે કરી લ્યો. જિંદગીમાં ભગવાનની બે વસ્તુ મને ગમે છે સાહેબ. એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી, અને બીજું મૃત્યુ નિશ્ચિત છે. મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો હતો. તમને આશ્ચર્ય થશે, ભાજપના નેતાઓને, કદાચ સારા નેતાઓને પૂછજો. મેં કીધું, સારું કરી લ્યો. 50-60-70 વર્ષની જિંદગી હોય છે. પ્રજા અને ઈશ્વરે તમને તક આપી છે સેવા કરવાની. ત્યારે મને એવું કહેતા હતા કે ઈશુદાનભાઈ, પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે. આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા. અને ત્યારે મેં કીધું હતું કે હવે મોરો આવી જાય, ઈશુદાન ગઢવી મેદાનમાં છે, તમારી તાકાત હોય એટલી લડી લેજો. જ્ઞાનીબેન ઠાકોર પરબત પટેલના આશીર્વાદ લેતા હોય તેવો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્ઞાનીબેન ઠાકોરને બનાસકાંઠાના બેન કહેવામાં આવે છે. એટલે કે જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ભાજપને હરાવીને તેઓ સાંસદ બન્યા, પણ અત્યારે તેઓ ભાજપ નેતા પાસેથી આશીર્વાદ લેતા હોય એવો ફોટો આ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે આ ફોટો પરથી એવું અનુમાન લગાવી શકાય કે શું જ્ઞાનીબેન ઠાકોર ભાજપનો સહારો લેવા જઈ રહ્યા છે, કે પછી આ ફોટો એક માત્ર ઔપચારિકતા છે? ભારતની પરંપરાગત સંસ્કૃતિ અને સભ્યતાના ઈશારેથી બનેલું એક જહાજ એટલે કોંડી. આ જહાજ 18 દિવસની ઐતિહાસિક મુસાફરી પૂર્ણ કર્યા બાદ ઓમાનના મસ્કટ બંદરે પહોંચી ગયું છે. ઓમાનના મસ્કટ બંદરે આ જહાજ પહોંચ્યું હોવાની બુધવારે પુષ્ટિ પણ થઈ ગઈ છે. એટલે આ 200 વર્ષ જૂની પરંપરાથી આ જહાજને બનાવવામાં આવ્યું છે. એમાં લોખંડનો ક્યાંય ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ જહાજને ઐતિહાસિક રીતે બનાવવામાં આવ્યું છે. એટલે ભારત માટે આ ગર્વની વાત તો છે જ, પણ ગુજરાત માટે ગર્વની વાત છે એવું કેમ કહી શકાય? તો કે આ જહાજે પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય દરિયાઈ મુસાફરી ક્યાંથી શરૂ કરી? તો કે ગુજરાતના પોરબંદરથી. એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા અજય અને અમર છે તે કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ઉત્તરાયણ આવે એટલે ગુજરાતીઓ ઘેલા થઈ જાય છે, અને એમાંય જો કોઈનો પતંગ કાપ્યો તો બૂમ બરાડા પાક. અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક અમિત કાકાનો પતંગ કાપ્યો એવા બરાડા પાડી રહ્યો છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, પણ આ વિડીયો 2026નો જ છે એવું કહી શકાય નહીં. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી પોતે નાયબ મુખ્યમંત્રી છે તે વાતને આ વિડીયોમાં ભૂલી ગયા. આ વિડીયો છે કાલનો ઉત્તરાયણના દિવસે તેઓ પતંગ ચગાવી રહ્યા હતા, અને પતંગ ચગાવતા એમણે કોઈનો પતંગ કાપી નાખ્યો. એટલે પતંગ કાપ્યો એટલે સાહેબ એટલું ભૂલી ગયા, તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે એટલા બધા કૂદવા લાગ્યા અને રાજ્યના રેડ થઈ ગયા, અને બાળક જેમ કૂદતું હોય એમ હર્ષભાઈ સંઘવી કૂદવા લાગ્યા. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર એટલો ધૂમ મચાવી રહ્યો છે, અને લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે કે હર્ષભાઈ સંઘવી એકદમ બાળક જેવા છે. અત્યારે બસ આટલું જ. ફરી નવા રાજકીય વિડીયો સાથે કાલે ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. આ સાથે સબસ્ક્રાઇબ પણ કરજો. નમસ્કાર.